વાપીના છીરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક થયેલ એટીએમના ઠગાઈના ગુનાનો ભેદ ડુંગરા પોલીસે ઉકેલી નાખ્યો છે અને એક આરોપીને દબોચી લીધો છે. વાપીના છીરી વિસ્તારમાં રહેતા રામરાજ ભારદ્વાજ નામના એક વડીલ 5 જુલાઈના રોજ છીરી રામનગરની ધનલક્ષ્મી સોસાયટી બહાર HDFC બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મદદના બહાને તેમનો એટીએમ પિન જાણી નજર ચૂકવી હાથ ચલાકીથી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને બીજું એટીએમ કાર્ડ વડીલને પકડાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે થોડી વારમાં જ ભોગ બનનારના ખાતામાંથી આરોપીએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 72,000થી વધુ રકમ ઉપાડી લીધી હતી. આથી ભોગ બનનારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી. ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને શંકાસ્પદ આરોપીની ઓળખ મળી હતી. પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાંથી આરોપી રોહિત મૃદુલકુમાર પાંડેને ઝડપી પાડી તેના સાગરીત શ્રીકાંત મિશ્રાને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીની અત્યાર સુધીની પૂછપરછમાં આરોપીના ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અને તેના સાગરીત વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ જ પ્રકારના 10થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલા છે. આરોપીઓ જે તે વિસ્તારના એટીએમ આજુબાજુ રેકી કરતા હતા અને કોઈ સિનિયર સિટીઝન એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા પહોંચે તો શાતીર આરોપીઓ એટીએમ કેબિનમાં ઘૂસી જતા હતા. ત્યારબાદ સિનિયર સિટીઝનનો વાતોમાં ભોળવી તેમને મદદ કરવાના બહાને ચતુરાઈપૂર્વક તેમના એટીએમ કાર્ડ બદલી લેવાતા હતા. ત્યારબાદ ગણતરીના સમયમાં જ આ એટીએમ કાર્ડ દ્વારા મોટા શોરૂમમાં ખરીદી કરવા અને અન્ય એટીએમ મશીનમાંથી રોકડ રકમ ઉપાડી લેતા હતા અને ત્યારથી ફરાર થઈ જતા હતા. અત્યાર સુધી રોહિત પાંડેના નામના આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. હજુ આરોપીઓ સાગરીત શ્રીકાંત મિશ્રા પોલીસ પકડથી દૂર છે. અત્યાર સુધી પોલીસે 10થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓના આગામી તપાસમાં હજુ પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આથી આપ પણ હવે જો એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા ગયા હોય અને કોઈ અજાણ્યા લોકો આપણે મદદ કરવાનું બહાનું બતાવે તો ચેતી જજો. આવા અજાણ્યા લોકોની મદદ લેવું આપણે ભારી પડી શકે છે. मैं जो है अपने पोते के साथ रामनगर छीरी से अपना एटीएम धनलक्ष्मी अपार्टमेंट में पैसा निकालने गया था. एटीएम से HDFC एटीएम था. तो मेरा पोता और मैं जब गया वहाँ पर पैसा निकालने के लिए तो 2 आदमी एक्स्ट्रा वहाँ पर खड़े थे. तो हम लोग तीसरे एटीएम पर जाके पैसा निकालने गए तो वो जो साइड से आके एटीएम हमारा नंबर जो था वो देख लिया. देखने के बाद उसमें पैसा नहीं था तो हम लोग सोचे कि अब पैसा नहीं है तो चलो निकाल लेते हैं. तब तक वो गया साइड से, बोला ऐसा नहीं ऐसा, वो दूसरा एटीएम अपना हमारे अंदर डाल दिया और बोला कि इसमें पैसा ही नहीं है. तो हमारा एटीएम वो ले लिया और हम लोग बोले पैसा ही नहीं है. फिर उसके बाद हम लोग चले गए दूसरे एटीएम पर. तो वहाँ पर जो है वो बोला कि भाई इसमें तो पैसा ही नहीं है. वो छोटा वाला जो एटीएम होता है उसमें डाल के पैसा जो देते हैं लगाते हैं उसमें. तो वो बोला कि भाई इसमें तो तुम्हारा है ही नहीं एटीएम. तो हम लोग को ऐसा लगा कि हमारा एटीएम लगता है वो चोरी कर लिया, क्या फ्रॉड कर लिया. तो अब तक उसे 5 मिनट पर सब आप पैसा निकलने लग गया. 10,000 10,000 5,000 ऐसा करके 25,000 निकल गया. तो मैं बोला भाई बंद कर दे इसको. तो बोला मेरे को नहीं बंद करने आता है. तो मैं बोला कहाँ जाऊँ क्या करूँ. कितने पैसे गए? टोटल पैसा उसने 72,908 रुपये निकाला खरीदारी करके यहाँ पर सामान. पुलिस में दर्ज कराई कंप्लेंट? हाँ कंप्लेन पुलिस में हम दर्ज कराए. पुलिस तब उसके बाद साथ में आई, वहाँ चेक किया कैमरा चेक किया. फिर उसके बाद वो लोग को बोला आप जाओ. વાપીના છીરી વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કરી અને 72,000 રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં ડુંગરા પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે. ધરપકડ કરાયેલ આરોપીનું નામ છે રોહિત મૃદુલ પાંડે, જે હાલ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. બનાવની હકીકત એવી છે કે ફરિયાદી છીરી વિસ્તારમાં એટીએમમાં પોતાના પૈસા વિથડ્રોલ કરી રહ્યા હતા. એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો એટીએમમાં આવે છે, ફરિયાદી સાથે વાતચીત કરેલ છે અને ફરિયાદી જ્યારે પૈસા વિથડ્રોલ કરવાની પ્રોસેસ કરતા હતા
ત્યારે એમનો પિન નંબર જાણી લે છે, ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને એમને મદદ કરવાના બહાને એમનું એટીએમ કાર્ડ બદલી નાખે છે અને ત્યારબાદ આ બંને ઈસમો અન્ય એટીએમમાં જઈ અને ફરિયાદીના એકાઉન્ટમાંથી 72,000 રૂપિયા જેટલી રકમ ઉપાડી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરે છે. આ બાબતની હકીકત ફરિયાદીએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં જાહેર કરતા ડુંગરા પોલીસે ફરિયાદીને લખાયા મુજબની ફરિયાદ રજીસ્ટર કરી અને તપાસ શરૂ કરેલી. તપાસ દરમિયાન ડુંગરા પોલીસને મળેલ બાતમી આધારે ડુંગરા પોલીસે એક ઈસમની ધરપકડ કરેલ છે, જેનું નામ છે રોહિત મૃદુલ પાંડે, જે હાલ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં રહે છે, મૂળ ઉત્તર પ્રદેશનો છે અને તેની સાથેનો જે અન્ય ઈસમ હતો એની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જાણવા મળે છે કે આ ઈસમો વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ 10 જેટલા આ જ પ્રકારની છેતરપિંડી કરવાના ગુના રજીસ્ટર થયેલ છે. આ તબક્કે મારી સૌને અપીલ છે કે જ્યારે પણ આપ એટીએમમાં પૈસા વિથડ્રોલ કરવા માટે જાઓ ત્યારે આજુબાજુના લોકોનું ધ્યાન રાખો, તમારો પિન નંબર કોઈ લોકો જોઈ ના જાય અથવા તો તમારું એટીએમ કાર્ડ મદદ કરવાના બહાને બદલી ના નાખે, એ બાબતનું ખ્યાલ રાખવા વિનંતી છે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે શહેરના સર્વાંગીણ વિકાસ માટેનો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે, જે અંતર્ગત વાપી મહાનગરપાલિકાના વિકાસ સત્તામંડળ દ્વારા શહેરના ડેવલપમેન્ટ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે માટે વાપીમાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ કલેક્ટર નીતિન સાંગવાન અને વાપી મહાનગરપાલિકાના કમિશનર જે.એફ. ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા વિશેષ બેઠકમાં વાપીના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના વાપીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ, વાપીના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના પ્રતિનિધિઓ, સ્થાનિકો, સામાજિક સંસ્થાઓ અને વાપી આજુબાજુના નવા સમાયેલા ગામોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારના વર્ષ 2045ને ધ્યાને લઈ શહેરના થનાર વિકાસના પ્લાનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બેઠકમાં ઉપસ્થિત લોકોના શહેરના વિકાસ માટે મંતવ્ય પણ લેવામાં આવ્યા હતા, જેમાં લોકોએ અને રિયલ એસ્ટેટ ડેવલપરોને જરૂરી સૂચનાઓ કર્યા હતા. વિશેષ કરી આ બેઠકમાં શહેરનો હાઇડ્રોલિક સર્વે કરવા માટે આવે, સાથે જ ટીપી અને ડીપી પ્લાનને ધ્યાને રહીને સર્વાંગીણ વિકાસની યોજનાનો પ્લાન તૈયાર કરવામાં આવે તે માટે રજૂઆતો થઈ હતી. આ બેઠકમાં ડીપી પ્રક્રિયામાં રોડ અને ટ્રાન્સપોર્ટેશન મુદ્દે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. સાથે જ નવા પ્લાનની ડિઝાઇન મુજબ 40% જમીન કપાત સામે વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આમ વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની વિકાસ યોજના તૈયાર કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શહેરના વર્ષ 2045ને ધ્યાને રાખી શહેરની વધતી વસ્તી અને આગામી સમયમાં શહેરના સામૂહિક ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો, BRTS, જાહેર પાર્કિંગ, શૌચાલય સહિત અન્ય સુવિધાઓને પણ ધ્યાનમાં લેવા માટે ચર્ચાઓ કરવામાં આવી છે. जितने भी रिप्रेजेंटेटिव यहाँ पे आसपास के वापी शहर के और आसपास जो एक एरिया डेवलपमेंट होना है अभी, तो उनके लोग आए थे. उसमें रियल एस्टेट से भी, आमजन भी, बाकी डिपार्टमेंट्स के लोग बाग भी, तो उनकी तरफ से आज फीडबैक काफ़ी हमें मिली है यहाँ पे. तो उन सभी फीडबैक को इनकॉर्पोरेट करके जितना शक्य होगा और ड्राफ्ट जो भी डेवलपमेंट प्लान है उसमें इनकॉर्पोरेट करके हम फिर सरकार में उसको भेजेंगे. सबसे ज़्यादा क्या मुद्दा हुआ था? मुख्य मुद्दे ये थे कि मेनली तो जो रास्ते हैं एग्जिस्टिंग जो डेवलपमेंट हो रखा है उस एग्जिस्टिंग डेवलपमेंट को कैसे एकोमोडेट उसमें किया जाए. फॉर एग्जांपल अगर मैं आप लोगों से बात करूं तो जो इंडस्ट्रियल डेवलपमेंट ऑलरेडी हो रखा है और सिंस रियल एस्टेट की दृष्टि से भी जिन लोगों ने यहाँ पे ज़मीनें ली हुई हैं पहले से ही, उसमें से कपात के रिगार्डिंग काफ़ी बात किया गया है यहाँ पे. और उसके अलावा फिर जो फ्यूचर में लोगों को एक कैसे इंटीग्रेटेड डेवलपमेंट प्लान ये बनना चाहिए ट्रांसपोर्ट को लेके या फिर यूटिलिटीज़ को लेके, तो इस तरह की सारी बातें लोगों ने आज यहाँ पे फीडबैक के रूप में हमको दिया. तो पानी को लेके जैसे इसका जब भी डेवलपमेंट प्लान बनता है तो उसका टोपोग्राफिकल सर्वे भी होता है, जियो स्पेशल सर्वे होता है, तो उसमें एग्जिस्टिंग स्ट्रीम्स जितने भी हैं तो उनका भी उसमें समावेश किया जाता है. तो उसके अकॉर्डिंग ही उसके अराउंड ही डेवलपमेंट प्लानिंग होता है. वो ऑलरेडी ड्राफ्ट डेवलपमेंट प्लान जो अभी बन रहा है उसमें इन बातों का ध्यान अभी रखा गया है. અને એની અંદર 12 ગામનો સમાવેશ કરવામાં આવ્યો. તદુપરાંત ટુકવાડાને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઘોષિત કરવામાં આવી. એ પછી ગુજરાત સરકારને સૌથી મોટી જે ઉપલબ્ધિ આપણે ગણી શકીએ કે આપણો અર્બન ડેવલપમેન્ટ પ્લાન કે જેના હિસાબે 2045માં જ્યારે આખી વાપી મહાનગરપાલિકાની વસ્તીનું પ્રપોઝ 11 લાખથી 12 લાખની વસ્તીનું પ્રપોઝ છે, તો એ પ્રમાણેનું આખું પ્લાનિંગ કરીને એના માટેના રિઝર્વેશન્સ, રોડ, ગટર, દરેક વસ્તુનું, એમ્યુનિટીઝનું, પબ્લિકની એમ્યુનિટીઝનું, સ્કૂલ, આંગણવાડી, પબ્લિક હેલ્થ સેન્ટર, દરેક વસ્તુનું ધ્યાન રાખીને
એક ડેવલપમેન્ટ કરવાનું જે સરકારે પ્લાનિંગ કર્યું છે, કલેક્ટર સાહેબે એમના ભાષણમાં કહી જ દીધું છે કે હું તમારા સજેશનો લેવા માટે પરમેનન્ટ મારા દરવાજા ખુલ્લા છે, તમે ગમે ત્યારે આવી શકો છો. પણ ડેવલપમેન્ટ પ્લાન વિશેની જે વસ્તુ છે તો એ ટાઉન પ્લાનરને પણ તમે બતાડી શકો છો, કમિશનર સાહેબને પણ બતાડી શકો છો, અમને પણ બતાડી શકો છો, મેયર, ડેપ્યુટી મેયર, ટાઉન પ્લાનિંગ ચેરમેન, આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોઈને પણ તમે કોઈ બી નગરસેવકને પણ બતાડશો ને તો પણ એ સજેશનને ધ્યાનમાં લેવામાં જ આવશે. એમાં કશો કોઈને પર્સનલ કોઈ ગ્રીવન્સીસ રાખીને કામ કરવામાં આવશે નહીં. અમારું નામ વિજયભાઈ ઠાકોરભાઈ દેસાઈ, હું મોરા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો ડેવલપર છું. અને વિજયભાઈ, આજે જે બેઠક યોજાઈ શા માટે યોજાઈ અને આપના મુખ્ય સજેશન શું છે? આજે એકચ્યુઅલી એક સ્ટેક હોલ્ડરની મિટિંગ મહાનગરપાલિકા VMCએ બોલાવી હતી અને અમારી માટે બધા પાસેથી સજેશન માંગ્યા હતા. અને એ સજેશન માટે અમે બધા ડેવલપર, ક્રેડાઈના પ્રેસિડેન્ટ, ક્રેડાઈના વાઇસ પ્રેસિડન્ટ એ ઘણા સારા સજેશનો આપ્યા છે. અમારો મુખ્ય મુદ્દો એકચ્યુઅલી કપાતનો છે. એકચ્યુઅલી આ લોકો ગવર્મેન્ટના સેક્શન આપણા જે GDCR 2017 છે એની અંદર 6.174નો એક કાયદો છે, એની અંદર 40% કપાતની વાત D1 અને D2 એરિયા માટે આ લોકો કરે છે. પરંતુ આ એક નાનો એરિયા છે. હજી તો આપણો 11 લાખને પહોંચતા 2045 થવાનું છે. આજે આપણી વસ્તી 4,50,000ની છે ટોટલ. ત્યાં ઇન્ક્લુડ્સ મોરાઈ, વાપી અને કુંતા. તો આ 4,50,000ની વસ્તીની અંદર આટલું મોટું કપાત જો થશે તો એકચ્યુઅલી આ એક બહુ મોટું આપણા માટે આપત્તિ થશે, ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ડેવલપર બધા માટે. કારણ કે ઘણી એવી સિટી આપણે અમેરિકા અને ચાઇના અને બધી જગ્યાએ છે કે જે અનડેવલપ અને એને ગોસ્ટ સિટી આપણે કહીએ છીએ. ગોસ્ટ સિટી એટલે શું કે ભાઈ તમે પ્લાન મેનરમાં કંઈ કર્યું હોય અને ફ્યુચરમાં ના થાય, તો એવી ગોસ્ટ સિટી ના બને એટલા માટે અમે એકચ્યુઅલી આજે સજેશન આપ્યું છે કે ભાઈ તમે 40%ની જે વાત કરતા છે એને તમે ઓછું કરો. અને પર્ટિક્યુલરલી હું ઇન્ડસ્ટ્રી પાર્કની વાત કરું તો અમારે ત્યાં એકચ્યુઅલી 35% જેટલો એરિયા ઓલરેડી અમારે પ્લાન સાથે કરવા મળે છે. અમારા માઇક્રો MSME લેવલનું અમારું પ્લાનિંગ છે અને એ પ્લાનિંગની અંદર અમે 30% જેટલો તો રોડનો અમારો એરિયા જતો રહે છે અને બાકીનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આની અંદર આવી જતો હોવાથી અમે એમ એક જ માગણી છે કે ભાઈ અમારા બધા એરિયાની અંદર ઝીરો કપાતની અંદર બધા ડેવલપર માટે ઝીરો કપાત કરવામાં આવે. અને વાપીનો જો ખરેખર વિકાસ જોઈતો હોય તો એ માટે એકચ્યુઅલી વાપીના જે એડિશનલ એરિયા જે મૂકેલા છે તેને બધાને એને ઝીરો કપાતમાં રાખવામાં આવે. એના માટે અમારા તરફથી એક ખાસ સૂચના એવી હતી કે આ જે ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે એમાં ખાસ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે, જેમાં પહેલાં કે આપણે હાલની પરિસ્થિતિ આ વખતે આપણે જોયેલી હતી કે વાપીમાં જે ફ્લડ આવ્યું હતું તો હાલના બધા જ HFL લેવલ એટલે હાઈએસ્ટ ફ્લડ લેવલ અને વોટર લોગિંગ એરિયા એટલે જ્યાં દર વર્ષે પાણીનું વોટર લોગિંગ એરિયા પાણી ત્યાં ભરાય છે એ એરિયાનું બધાના સ્ટડી થવા જોઈએ, એના હાઇડ્રોલિક સર્વે થવા જોઈએ અને એ હિસાબે એના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ આમાં નવા DP પ્લાનમાં ઉમેરવું જોઈએ. અને સેકન્ડરી વસ્તુ જે કરવામાં આવવી જોઈએ કે ફક્ત DP પ્લાન નહીં, તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે જે 2025-45નું આ ફોરકાસ્ટ છે માટે આપણે મેટ્રોથી લઈને BRTSથી લઈને બધી જ સગવડો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે હોય એ બી DP પ્લાનમાં અત્યારથી સમાવેશ કરવામાં આવે, જેમાં ફ્યુચર ફોરકાસ્ટ બહુ સારી રીતે થઈ શકે.